તાલુકાના સિંધરોટ ગામથી પસાર થતી ઉમેટા મહીસાગર નદી પર આવેલા બ્રિજ પર અનેક ખાડાઓ પડેલા છે। રાહદારીઓને ગાડીઓ ચલાવવામાં મુશ્કેલીઓ પડી રહી છે। બીજી બાજુ જોવા જઈએ તો જે આજુબાજુમાં આવેલી દિવાલો છે તેમાં પણ તિરાડો પડી ગઈ છે અને ક્યારે પણ પડી શકે છે। હાલમાં જ્યારે રિપેરિંગ કર્યું હતું ત્યારે ફક્ત ખાડા પૂરીને કલર કામ કરવામાં આવ્યું હતું, પરંતુ જે રીતના રિપેરિંગ કરવામાં આવતું હોય તે રીતનું કર્યું ન હતું। આ તમામ વસ્તુ બ્રિજની ઉપરની છે। જ્યારે બ્રિજના નીચે પણ તપાસ કરવામાં આવે અને આ બ્રિજ જર્જરિત હોય તો તેનું પણ રિપેરિંગ કામ કરાવવામાં આવે। સાથે આ બ્રિજ પરથી ભારદારી વાહનો હાલ પૂરતા બંધ કરવામાં આવે, જેથી કરીને આ બ્રિજ જો ક્યાંક જર્જરિત હોય ને પડી જવાનો ભય સતાવી રહ્યો છે। ત્યારે સત્તાધીશો અને અધિકારીઓ આ બાબતે જરૂરી તપાસ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા માંગ કરવામાં આવી છે। વડોદરા તાલુકાના સિંધરોટ ગામ પાસે આવેલી મહીસાગર નદી પરથી પસાર થતો ઉમેટા જતો બ્રિજ, આ બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે। આ બ્રિજમાં મસ્ત મોટા ખાડાઓ પડેલા છે, સાથે જે રેલિંગો આવેલી છે એમાં તિરાડો પડેલી છે। રાહદારીઓને આવવા જવાની તકલીફો પડી રહી છે। નોકરિયાત વર્ગ હોય, મોટી નાની ગાડીઓ હોય, તમામને ખાડામાં થઈને જવું પડે છે। હાલમાં જે બનાવ બન્યો છે, બનાવને ધ્યાનમાં રાખીને આ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવે, ખાડા પડ્યા તો પૂરવામાં આવે। ગઈ વખતે જ્યારે ખાલી કલર કામ કરીને છોડી દીધો છે, કલર કામ કરીને છોડીને વ્યવસ્થિત રિપેરિંગ કામ કરે તેવી માંગ છે। મહત્વનું એ છે કે આ બ્રિજના નીચે પણ જઈને નાવડી કે બોટમાં જઈને આ બ્રિજ નીચેથી જોવાનું છે કે જર્જરિત છે, સળિયા દેખાય છે કે નહીં, આ તમામ તપાસ કરવી જોઈએ અને આ બ્રિજને ચાલુ રાખવો જોઈએ। મહત્વનું બીજું એ પણ છે કે હાલ જે બ્રિજ તૂટી ગયો છે તો ભારદારી વાહનો આ બ્રિજ પરથી જ જશે, તો આ બ્રિજ જો જર્જરિત હાલત હશે અને પડી જશે તો જવાબદારી કોણ રહેશે? એટલે અમારી માંગ છે કે આ બ્રિજની તટસ્થ તપાસ કરવામાં આવે, પછી ભારદારી વાહનો ચલાવવામાં આવે અને બ્રિજ જો જર્જરિત હોય તો તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરે તેવી માંગ છે।